હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ મેથીના થેપલા। અહીંયા આપણે ઝીણી કાપેલી મેથી લીધી છે, એને આપણે પાણીથી ધોઈ લેશું। એને હવે આપણે પાણી વડે ધોઈ લઈએ। તો થેપલા બનાવવા માટે આપણે એક કાથરોટની અંદર ઘઉંનો ઝીણો લોટ આપણે જે રોટલીમાં યુઝ કરીએ છીએ તે નાખશું। પછી થોડો ચણાનો લોટ નાખશું। ચણાનો લોટ આપણે 2 ચમચી જ નાખવાનો છે। ચણાનો લોટ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે। 1 ચમચી આપણે હળદર એડ કરશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું। અડધી ચમચી આપણે હિંગ નાખીશું। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું। 2 ચમચી આપણે ખાંડેલું મરચું નાખશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। પછી આપણે વ્હાઈટ તલ નાખશું। ઉપરથી આપણે આખું જીરું નાખશું। ઉપરથી આપણે મેથી નાખી દઈશું। ઉપરથી આપણે મોણ માટે તેલ નાખશું। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી થેપલા સોફ્ટ બને। હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે લોટ છાશથી બાંધીશું। છાશની બદલે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। આપણે થેપલાનો લોટ પરાઠા જેવો રાખવાનો છે। જે રીતે પરાઠાનો લોટ બાંધીએ એ જ રીતે થેપલાનો લોટ બાંધવાનો છે। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે ઉપરથી 2 ચમચી તેલ નાખશું। તેલ નાખીને આપણે લોટને સરસ મસળી લઈશું। તેલ લોટમાં બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય એ રીતે કરવાનું છે। અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને 7 મિનિટ સુધી આમનામ રહેવા દઈશું। ઢાંકીને રાખવાનો છે લોટને, જેથી કૂણ સરસ આવી જાય। અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એક પેલા લુયો લઈ લઈએ। થેપલા બનાવશું। આ થેપલા કોને કોને ભાવે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। હવે આપણે એને તળશું થેપલાને। થેપલું તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। અહીંયા તૈયાર છે ગુજરાતીઓના ફેવરિટ ગરમા ગરમ મેથીના થેપલા। તો ગાઈસ, તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।